નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર દુષ્યંત પટેલ. હું લેક્ચરર ઇન મેથેમેટિક્સ તરીકે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ ખાતે ફરજ બજાવું છું. અત્યાર સુધી આપણે યુનિટ 1 શ્રેણિકના કુલ 6 લેક્ચર્સ જોઈ ગયા છે. એની અંદર આપણે શું સ્ટાર્ટ કર્યું હતું તો મેટ્રિક્સ શું છે, એની ડેફિનેશન, ટાઈપ્સ ઓફ મેટ્રાઇસિસ, એના ઓપરેશન એટલે કે શ્રેણિક પરની પ્રક્રિયા, બે મેટ્રિક્સનો સરવાળો, બાદબાકી, મેટ્રિક્સનો ગુણાકાર સ્કેલરથી, અને પછી લાસ્ટ લેક્ચરમાં આપણે બે મેટ્રિક્સનો ગુણાકાર કઈ રીતે અને ક્યારે કરી શકાય એ આપણે જોઈ ગયા હતા. એને આપણી થોડીક પ્રોપર્ટીઝ પણ જોઈ હતી. આજના લેક્ચર નંબર 7માં આપણે વધુ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીશું. તો આજનો પહેલો એક્ઝામ્પલ છે, અહીંયા આપણને a આપેલું છે ને સાબિત કરો a⁴ એ એકમ શ્રેણિક છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા કે કોઈ શ્રેણિક a છે એનો a², a³ a⁴ ક્યારે થઈ શકે અને કઈ રીતે થાય. તો મેટ્રિક્સની જો આપણે પાવર કરવી હોય તો એ મેટ્રિક્સ એટલે કે શ્રેણિક ચોરસ શ્રેણિક હોવું જરૂરી છે. ચોરસ શ્રેણિક એટલે કે જેની અંદર હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સરખી હોય. તો અહીંયા આપણને જે મેટ્રિક્સ આપેલો છે એ મેટ્રિક્સની અંદર કુલ 2 રો અને 2 કોલમ આવેલી છે. તો આનું આપણે બહુ ઇઝીલી a² a³ a⁴ કરી શકીશું. અહીંયા આપણે સાબિત એવું કરવું છે કે a⁴ એ એકમ શ્રેણિક છે. એકમ શ્રેણિકનું શું મિનિંગ છે? યુનિટ મેટ્રિક્સ ઓર આઇડેન્ટિટી મેટ્રિક્સ. તો અહીંયા a જે છે એ 2x2 નો મેટ્રિક્સ છે. તો જે એકમ શ્રેણિક છે એ પણ આપણે 2x2 લેવાનું છે. તો 2x2 નો એકમ શ્રેણિક કયો હોય છે? 1 0 પહેલી રો થશે અને બીજી રો થશે 0 1. તો અહીંયા આપણે a ની 4 પાવર કરીશું. એનો જે આન્સર છે એ યુનિટ મેટ્રિક્સ આવો જોઈએ. a⁴ મારે ફાઇન્ડ આઉટ કરવું છે તો સર્વપ્રથમ હું a² ફાઇન્ડ આઉટ કરીશ. તો a² થઈ જશે a × a એટલે કે મેટ્રિક્સ a મેટ્રિક્સ a ની સાથે જ મલ્ટિપ્લિકેશન. ફરી આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખીશું, મેટ્રિક્સનો સ્ક્વેર અહીંયા કરવો છે તો આપણે ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટનો સ્ક્વેર કરવાનો નથી. મેટ્રિક્સનું એની જ સાથે આપણે ગુણાકાર કરીશું. તો અહીંયા મેટ્રિક્સ a આપણે લખી નાખીએ 0 1 -1 0 × 0 1 -1 0. તો અહીંયા આ બે મેટ્રિક્સનો ગુણાકાર કરવાનો છે. મેટ્રિક્સનો ગુણાકાર કરવા માટેની કન્ડિશન શું હતી? પહેલા મેટ્રિક્સની નંબર ઓફ કોલમ અને બીજા મેટ્રિક્સની નંબર ઓફ રો સરખી હોવી જોઈએ. અહીં જે મેટ્રિક્સ આપેલો છે એ 2x2 છે એટલે કે રો અને કોલમ બધું અહીંયા સરખું છે. તો એની સાથે મલ્ટિપ્લિકેશન થઈ શકશે. એ જે કન્ડિશન છે એને સેટિસ્ફાય કરશે. હવે આપણે મલ્ટિપ્લિકેશન કરીએ કઈ રીતે? તો આપણે મલ્ટિપ્લિકેશન કરવા માટે એક વર્ડ યાદ રાખ્યો તો આઉ એટલે કે પહેલા મેટ્રિક્સની આડી એટલે કે રો, બીજા મેટ્રિક્સની ઊભી એટલે કે કોલમ. તો અહીં આપણે એ જ રીતે પહેલા મેટ્રિક્સની આડી એટલે કે ફર્સ્ટ રો લઈ લઈએ અને બીજા મેટ્રિક્સની ઊભી એટલે કે આ કોલમ લઈ લઈએ. આનું આપણે મલ્ટિપ્લિકેશન કરી દઈએ. સો 0 × 0 0 પ્લસ 1 × -1 એટલે કે -1. નેક્સ્ટ સ્ટેપમાં આપણે આ પ્લસ માઇનસ -1 કરી દઈશું. પહેલી રોનું પહેલી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું છે. હવે આપણે પહેલી રોનું બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરીશું. તો શું મળશે આપણને? 0 × 1 0 પ્લસ 1 × 0 0. તો પહેલી રોનું મલ્ટિપ્લિકેશન આપણે બંને કોલમ સાથે કરી નાખેલું છે. હવે આપણે અહીંયા બીજી રો લઈશું. તો બીજી રોનું મલ્ટિપ્લિકેશન પહેલી કોલમ સાથે. સો -1 × 0 એટલે 0 પ્લસ 0 × -1 એટલે 0. તો બીજી રોનું પહેલી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું છે. હવે આપણે બીજી રોનું બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરીશું. તો -1 × 1 -1 પ્લસ 0 × 0 0. હવે આપણે આનું સિમ્પ્લિફિકેશન કરી દઈએ. તો આ થઈ ગયું -1, આ 0, આ 0 અને આ -1. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે a² વેલ્યુ આપણને મળી ગઈ છે. હવે આપણે અહીંયા ફાઇન્ડ કરવાનું છે a⁴. તો a⁴ આપણે કઈ રીતે શોધી શકીએ? તો અહીંયા હું a³ ફાઇન્ડ કરી શકું, a² × a.
પછી એ ક્યુબને એ સાથે મલ્ટીપ્લાય કરું તો મારે 2 વખત મલ્ટિપ્લિકેશનની પ્રોસેસ કરવી પડશે. એના કરતાં હું અહીંયા a⁴ ને હું લખી શકું a² ઇન્ટુ a². તો મને એક જ વાર મલ્ટિપ્લિકેશન કરવાથી a⁴ ની વેલ્યુ મળી જશે. હવે અહીંયા a² જે વેલ્યુ છે એ આપણને અહીંયા મળી ગઈ છે. -1 0 0 -1. ફરીથી અહીંયા હું a² ને લખી દઉં -1 0 0 -1. હવે આપણે આને ફરીથી મલ્ટિપ્લિકેશન કરી દઈએ. મલ્ટિપ્લિકેશન થશે કે કેમ? બંને 2 ના મેટ્રિક્સ છે એટલે પહેલાની કોલમ અને બીજાની રો સરખી છે માટે મલ્ટિપ્લિકેશન થઈ શકશે. મલ્ટિપ્લિકેશન કરીશું કઈ રીતે? આડી ઊભી. તો પહેલી રોનું મલ્ટિપ્લિકેશન પહેલી કોલમ સાથે તો શું મળશે આપણને? -1 ઇન્ટુ -1 1 પ્લસ 0 ઇન્ટુ 0 0. તો પહેલી રોનું પહેલી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું. એ જ રીતે પહેલી રોનું બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન આપણે કરીએ તો -1 ઇન્ટુ 0 0 પ્લસ 0 ઇન્ટુ -1 0. તો પહેલી રોનું મલ્ટિપ્લિકેશન બંને કોલમ સાથે થઈ ગયું છે. હવે આપણે બીજી રો લઈશું તો 0 ઇન્ટુ -1 0 પ્લસ -1 ઇન્ટુ 0 0. હવે આપણે બીજી રોનું મલ્ટિપ્લિકેશન બીજી કોલમ સાથે લઈશું તો 0 ઇન્ટુ 0 0 પ્લસ -1 ઇન્ટુ -1 એટલે +1 થઈ ગયું. તો આ થઈ ગયું 1 પ્લસ 0 એટલે 1 0 પ્લસ 0 એટલે 0 0 પ્લસ 0 0 0 પ્લસ 1 1. તો આ જે મેટ્રિક્સ છે આને આપણે આઇડેન્ટિટી મેટ્રિક્સ, યુનિટ મેટ્રિક્સ અથવા એકમ શ્રેણિક કહીએ છીએ. તો અહીંયા આપણને a⁴ નો આન્સર I મળી ગયું છે. હવે અહીંયા આપણે એક વસ્તુ જોઈ શકીએ છીએ કે જે a² છે -1 0 0 -1. તો અહીંયા હું a² જે મેટ્રિક્સ છે -1 0 0 -1 અહીંયાથી જો હું માઇનસને કોમન લઈ લઉં, જે રીતે આપણે સ્કેલરને મેટ્રિક્સમાં અંદર મલ્ટીપ્લાય કરીએ છીએ બધા એલિમેન્ટ સાથે, એવી રીતે સ્કેલરને જો આપણે મેટ્રિક્સની બહાર લેવું હોય તો દરેક એલિમેન્ટની સાથે એ બહાર લેવું પડે. તો અહીંથી -1 જો હું બહાર લઈ લઉં તો અહીંયા શું મળશે આપણને? 1 0 0 1. તો આને હું લખી શકું -I2. I2 એટલે આઇડેન્ટિટી મેટ્રિક્સ ઓફ ઓર્ડર 2. અહીંયા બી આપણે I2 લખી શકીએ છીએ. તો I2 થઈ ગયું. હવે આને જો મારે આ રીતે મલ્ટીપ્લાય ના કરવું હોય તો a⁴ ઇઝ ઇક્વલ ટુ a² ઇન્ટુ a². a² જે છે એ છે સેકન્ડ ઓર્ડરનો આઇડેન્ટિટી મેટ્રિક્સ, આગળ માઇનસ. સિમિલરલી ફરીથી એને આપણે લખી દઈએ તો અહીંયા માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ I2 ઇન્ટુ I2. એટલે અહીંયા બંને આઇડેન્ટિટી મેટ્રિક્સ છે તો આઇડેન્ટિટી મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન સેમ ઓર્ડરના છે તો એનો આન્સર આપણને આઇડેન્ટિટી મેટ્રિક્સ મળશે. તો આપણે જો આ રીતે ગુણાકાર ના કરવો હોય તો આપણે આ રીતે પણ એનો ગુણાકાર કરીને એને એકમ શ્રેણિક પ્રૂવ કરી શકીએ છીએ. તો તમને જે મેથડ અનુકૂળ હોય તમે એનો ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, એ આપણને આપેલું છે 2x2 નો મેટ્રિક્સ હોય તો સાબિત કરો a² - 7I2 ઇઝ ઇક્વલ ટુ 0 મેટ્રિક્સ. આ જે રાઇટ હેન્ડ સાઈડમાં O છે એ 0 મેટ્રિક્સ છે. કયા ઓર્ડરનો? તો જે ઓર્ડરનો A છે તે જ ઓર્ડરનો 0 મેટ્રિક્સ અહીંયા આપણે સાબિત કરવાનું છે. તો આ પ્રૂવ કરવા માટે મારે લેફ્ટ હેન્ડ સાઈડમાં a² અને 7 ઇન્ટુ આઇડેન્ટિટી મેટ્રિક્સ એની જરૂર પડશે. તો હું પહેલાં a² શોધી કાઢું. a² શું થશે મિત્રો? a ઇન્ટુ a. આપણે ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટના સ્ક્વેર કરવાના નથી, આપણે મેટ્રિક્સ A નો ગુણાકાર મેટ્રિક્સ A સાથે કરીશું. તો A લખી નાખ્યું મેં, ફરીથી હું અહીંયા A લખી નાખું. તો આનો ગુણાકાર શક્ય બનશે કે કેમ? તો A અહીંયા 2x2 નો મેટ્રિક્સ છે
તો એની સાથે ગુણાકાર કરીશું તો રો અને કોલમ બધું સરખું છે, તો જે ગુણાકારની જે કન્ડિશન છે એ સેટિસ્ફાય થશે. શું છે કન્ડિશન? પહેલા મેટ્રિક્સની નંબર ઓફ કોલમ અને બીજા મેટ્રિક્સની નંબર ઓફ રો સરખી હોવી જોઈએ. તો અહીંયા સરખી છે માટે મલ્ટિપ્લિકેશન થઈ શકશે. હવે મલ્ટિપ્લિકેશન કરીશું કઈ રીતે? તો પહેલાની રો એટલે કે આડી અને બીજાની કોલમ એટલે કે ઊભી. તો પહેલા આ રોનું મલ્ટિપ્લિકેશન આ કોલમ સાથે આપણે કરીએ તો -1 ઇન્ટુ -1 1 પ્લસ 2 ઇન્ટુ 3 6. તો પહેલી રોનું મલ્ટિપ્લિકેશન પહેલી કોલમ સાથે થઈ ગયું છે. એ જ રીતે પહેલી રોનું મલ્ટિપ્લિકેશન બીજી કોલમ સાથે કરીએ તો -1 ઇન્ટુ 2 -2 પ્લસ 2 ઇન્ટુ 1 2. તો પહેલી રોનું બંને કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું. હવે આપણે બીજી રો લઈશું, એનું બંને કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરીશું અને અહીંયા લખીશું. સો 3 ઇન્ટુ -1 -3 પ્લસ 1 ઇન્ટુ 3 3. તે જ રીતે બીજી રોનું મલ્ટિપ્લિકેશન બીજી કોલમ સાથે. સો 3 ઇન્ટુ 2 6 પ્લસ 1 ઇન્ટુ 1 1. તો આ થઈ જશે 7 -2 પ્લસ 2 0 -3 પ્લસ 3 0 6 પ્લસ 1 7. તો આ આપણને એ સ્ક્વેરની કિંમત મળી ગઈ છે. હવે આપણે આ સાબિત કરવું છે તો હું પહેલાં 7i2 પણ શોધી શકું, અથવા હું એક જ લાઇનમાં અહીંયા લેફ્ટ હેન્ડ સાઇડથી સ્ટાર્ટ કરું અને ત્યાં જ 7i2 શોધી કાઢીએ. તો આપણે ડાબી બાજુથી શરૂ કરીએ છીએ. તો ડાબી બાજુ બરાબર a સ્ક્વેર માઇનસ 7i2 ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેરની કિંમત આપણે અહીંયા શોધેલી છે 7 0 0 7 માઇનસ 7 ઇન્ટુ i2. i2 એટલે સેકન્ડ ઓર્ડરનો આઇડેન્ટિટી મેટ્રિક્સ, એકમ શ્રેણિક 1 0 0 1. તો આ થઈ ગયું 7 0 0 7 માઇનસ 7 ને અંદર આપણે મલ્ટીપ્લાય કરી દઈએ. આ કઈ પ્રોસેસ થશે? મલ્ટિપ્લિકેશન ઓફ અ મેટ્રિક્સ બાય સ્કેલર, એટલે શ્રેણિકનો અદિશ સાથેનો ગુણાકાર. તો 7 ને આપણે અંદર બધાની સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું છે. તો આપણને શું મળશે? 7 0 0 7. હવે આ બે મેટ્રિક્સને આપણે સબટ્રેક્ટ કરી દેવાના છે. તો શું મળશે આપણને? કોરસ્પોન્ડિંગ એલિમેન્ટને સબટ્રેક્ટ કરીશું એટલે 7 માઇનસ 7 0 માઇનસ 0 0 માઇનસ 0. ફરીથી અહીંયા 7 માઇનસ 7. તો આપણને શું મળે છે? અહીંયા 7 માઇનસ 7 0 0 0 0, કે જે શૂન્ય શ્રેણિક છે, એટલે કે જમણી બાજુ, કે જે આપણે સાબિત કરવા માગતા હતા. તો આપણે લેફ્ટ હેન્ડ સાઇડથી સ્ટાર્ટ કરીએ છીએ. લેફ્ટ હેન્ડ સાઇડમાં આપણને જે પણ કંઈ જરૂરિયાત હોય, જેમ કે અહીંયા આપણને એ સ્ક્વેરની જરૂરત પડે છે, તો આપણે એ સ્ક્વેરને અહીંયા શોધી કાઢ્યું છે. પછી આપણે ડાબી બાજુથી શરૂ કર્યું અને એ સ્ક્વેરની કિંમત અહીંયા આપણે મૂકી દીધી છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે a ઇઝ ઇક્વલ ટુ -1 1 -1 3 -3 3 5 -5 5. એટલે અહીંયા આપણી પાસે 3/3નો એટલે કે 3 રો અને 3 કોલમ અહીંયા આપેલી છે, એટલે 3/3નો મેટ્રિક્સ છે. હોય તો સાબિત કરો a સ્ક્વેર માઇનસ a ઇઝ ઇક્વલ ટુ 0. એટલે 0 એટલે અહીંયા શૂન્ય શ્રેણિક, 0 મેટ્રિક્સ. તો a સ્ક્વેર માઇનસ a ઇઝ ઇક્વલ ટુ 0, આની જ જગ્યાએ આપણને એવું પણ આપેલું હોઈ શકે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આ માઇનસ એને જમણી બાજુ લઈ જવું તો આ થઈ જશે a. તો એક્ઝામમાં આ રીતે પણ પૂછાઈ શકે, અથવા a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સાબિત કરો એવું પણ પૂછાઈ શકે. તો આપણે શું કરીશું મિત્રો? સર્વપ્રથમ આપણે અહીંયા a સ્ક્વેર શોધી લેવાનું છે. a સ્ક્વેર આપણે કઈ રીતે શોધીશું? એ મેટ્રિક્સનું એ મેટ્રિક્સ સાથેનો જ ગુણાકાર કરવાનો છે, ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટનો સ્ક્વેર કરવાનો નથી. તો આપણે શરૂ કરીએ. સો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ
A ઇન્ટુ A. મેટ્રિક્સ A અહીંયા હું લખી નાખું -1 1 -1 3 -3 3 5 -5 5. એનું મલ્ટિપ્લિકેશન એ જ મેટ્રિક્સ સાથે એટલે કે -1 1 -1 3 -3 3 5 -5 5. તો બંને મેટ્રિક્સ ચોરસ છે, સેમ ઓર્ડરના 3 by 3 એટલે પહેલા મેટ્રિક્સની નંબર ઓફ કોલમ બીજા મેટ્રિક્સની નંબર ઓફ રો સરખી છે માટે મલ્ટિપ્લિકેશન આનું થશે. તો આપણે મલ્ટિપ્લિકેશન કરી દઈએ. મલ્ટિપ્લિકેશન કઈ રીતે કરીશું આપણે? આડી ઊભી. તો પહેલી રોનું મલ્ટિપ્લિકેશન પહેલી કોલમ સાથે કરી દઈએ તો શું મળશે આપણને? -1 ઇન્ટુ -1 1 પ્લસ 1 ઇન્ટુ 3 3 પ્લસ -1 ઇન્ટુ 5 -5. તો પહેલી રોનું પહેલી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું. હવે આપણે પહેલી રોનું બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરીશું તો શું મળશે આપણને? -1 ઇન્ટુ 1 -1 1 ઇન્ટુ -3 -3 પ્લસ -1 ઇન્ટુ -5 5. તો પહેલી રોનું બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું. હવે આપણે પહેલી રોનું ત્રીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરીશું તો -1 ઇન્ટુ -1 1 પ્લસ 1 ઇન્ટુ 3 3 -1 ઇન્ટુ 5 -5. તો પહેલી રોનું ત્રણેય કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું છે. હવે આપણે અહીંયા બીજી રો લઈએ એટલે કે 3 - 3. આનું મલ્ટિપ્લિકેશન ત્રણ કોલમ સાથે એટલે કે 3 ઇન્ટુ -1 -3 પ્લસ -3 ઇન્ટુ 3 -9 પ્લસ 3 ઇન્ટુ 5 15. તો બીજી રોનું પહેલી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું. હવે બીજી રોનું બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરીએ સો 3 ઇન્ટુ 1 3 પ્લસ -3 ઇન્ટુ -3 9 પ્લસ 3 ઇન્ટુ -5 -15. હવે બીજી રોનું મલ્ટિપ્લિકેશન ત્રીજી કોલમ સાથે સો 3 ઇન્ટુ -1 -3 પ્લસ -3 ઇન્ટુ 3 -9 પ્લસ 3 ઇન્ટુ 5 15. તો આપણે બીજી રોનું મલ્ટિપ્લિકેશન ત્રીજી કોલમ સાથે કરી દીધું. તો બીજી રોનું ત્રણેય કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું. હવે આપણે ત્રીજી રો લઈશું એનું ત્રણેય કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરીશું તો 5 -5 5 નું મલ્ટિપ્લિકેશન ત્રણેય કોલમ સાથે. તો પહેલી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરીએ 5 ઇન્ટુ -1 -5 પ્લસ -5 ઇન્ટુ 3 -15 પ્લસ 5 ઇન્ટુ 5 25. તો ત્રીજી રોનું પહેલી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું. હવે આપણે ત્રીજી રોનું બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરીએ સો 5 ઇન્ટુ 1 5 પ્લસ -5 ઇન્ટુ 3 15 પ્લસ 5 ઇન્ટુ -5 -25. તો ત્રીજી રોનું બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું. હવે આપણે ત્રીજી રોનું ત્રીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરીશું સો 5 ઇન્ટુ -1 -5 -5 ઇન્ટુ 3 એટલે -15 પ્લસ 5 ઇન્ટુ 5 25. તો અહીંયા આપણે ત્રણેય રોનું ત્રણેય કોલમ સાથે ક્રમશઃ મલ્ટિપ્લિકેશન કરી દીધું છે. જ્યારે બી મિત્રો મેટ્રિક્સ
મોટો હોય એટલે કે 3/3 તો જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ તો ખૂબ જ સાવચેતીથી કરવાનું છે, કેમ કે અહીંયા બહુ બધા એલિમેન્ટ્સ છે, મલ્ટિપ્લિકેશન કરવાનું છે, એડિશન કરવાનું છે, તો ભૂલ ના થઈ જાય એ આપણે ધ્યાન રાખવાનું છે. આપણે ઈચ્છીએ તો જે રીતે મેં અહીંયા સર્કલ કર્યું છે તમે એને પેન્સિલ યુઝ કરીને જે રો જે કોલમનું મલ્ટિપ્લિકેશન કરતા હો એની ઉપર રાઉન્ડ કરો, એનું મલ્ટિપ્લિકેશન કરો, પછી બીજા ઉપર રાઉન્ડ કરતા જાઓ, જેથી કરીને ભૂલ પડવાની શક્યતા ઓછી થઈ જાય. હવે આપણે એનું જે સરવાળો બાદબાકી છે એ કરી દઈએ. તો આ થઈ ગયું 1 + 3 4 -5 એટલે કે -1. આ થઈ ગયું -4 + 5 એટલે 1. આ થઈ ગયું 1 + 3 4 -5 એટલે -1. હવે બીજી રો -3 ને પ્લસ માઇનસ માઇનસ એટલે -3 -9 -12 -12 + 15 એટલે કે 3. અહીંયા 3 + 9 12 12 પ્લસ માઇનસ માઇનસ so 12 - 15 -3. એ -3 પ્લસ માઇનસ માઇનસ -9 એટલે -3 -9 -12 પ્લસ 15 એટલે કે 3. હવે અહીંયા -5 પ્લસ માઇનસ માઇનસ so -5 -15 -20 પ્લસ 25 એટલે આ 5 થઈ ગયું. 5 + 15 20 20 - 25 -5. અહીંયા -5 પ્લસ માઇનસ માઇનસ એટલે આ -20 પ્લસ 25 એટલે કે 5. તો આ આપણને a² કિંમત મળી ગઈ છે. તો જો આપણને આ સાબિત કરવા માટે કહેવામાં આવે તો આપણે જોઈ શકીએ છીએ કે a² જે આન્સર મળ્યો છે અને a બંને સરખા છે, તો આપણે આને નંબર આપી દઈએ 1 અને નંબર આપી શકીએ 2. ફ્રોમ 1 and 2 a² = a એવું આપણે લખી શકીએ અને આને સાબિત કરી શકીએ. આ આપણે સાબિત કરવું છે a² - a = 0, તો આપણે ડાબી બાજુથી શરૂ કરી દઈએ. તો ડાબી બાજુ છે a² - a² ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો શું મળી છે આપણને a² ની કિંમત -1 1 -1 3 -3 3 5 -5 5 માઇનસ a. તો આપણે જોઈ શકીએ છીએ કે a² અને a સરખા જ છે એટલે અહીંયા સેમ મેટ્રિક્સ આવશે -1 1 -1 3 -3 3 5 -5 5. કઈ રીતે સબટ્રેક્ટ કરીશું? કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ સબટ્રેક્ટ કરી દેવાના છે. તો બંને સેમ જ મેટ્રિક્સ છે તો દરેકે દરેક એલિમેન્ટ 0 થઈ જશે. આપણે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ સબટ્રેક્ટ કરવાના છે. -1 -1 એટલે -1 + 1 0, તો આ 0 1 -1 0 -1 -1 એ પણ 0. એ જ રીતે અહીંયા પણ 3 -3 0 -3 -3 0 3 -3 0 5 -5 0 -5 -5 એટલે +5 થઈ જશે એટલે 0 5 -5 0. તો આપણને અહીંયા શૂન્ય શ્રેણી એટલે 0 મેટ્રિક્સ થઈ જશે કે જે આપણી જમણી બાજુ છે. એટલે આપણને જે સાબિત કરવા માટે કહે છે એ અહીંયા વેરીફાય થાય છે. તો 3/3 નો મેટ્રિક્સ હોય તો આપણે એને જ્યારે મલ્ટિપ્લિકેશન કરતા હોઈએ તો ખૂબ જ કેરફુલી કરવાનું છે કે ક્યાંય મલ્ટિપ્લિકેશનમાં કે એડિશન સબટ્રેક્શનમાં ભૂલ ના થાય. એ રીતે જો તમે કરશો તો આ ટાઈપના એક્ઝામ્પલ બી ખૂબ જ ઇઝીલી થઈ જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે a = 3 1 -1 2. આ આપણને આપેલું છે 2/2 નો મેટ્રિક્સ હોય તો સાબિત કરો કે a² - 5a + 7i2. અહીંયા i2 શું છે? આઇડેન્ટિટી મેટ્રિક્સ ઓફ ઓર્ડર 2 એટલે જે ઓર્ડર a નો છે એ જ ઓર્ડર આપણે અહીંયા i નો લેવાનો છે. = O એટલે કે અહીંયા શૂન્ય શ્રેણિક 0 મેટ્રિક્સ. તો આપણે શું કરીશું આની અંદર? સર્વપ્રથમ આપણે a² શોધી લઈએ. a² આપણે કઈ રીતે શોધીશું? a × a ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટનો સ્ક્વેર કરવાનો નથી. તો અહીંયા હું a લખી નાખું ઇન્ટુ ફરીથી a
તો શું લખ્યું છે આપણે? એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એ. તો અહીંયા એ લખી દીધું, આ એ લખી દીધું. હવે આપણે આનું મલ્ટિપ્લિકેશન કરી દઈએ આડી ઊભી. તો શું મળશે આપણને? 3 ઇન્ટુ 3 9 પ્લસ 1 ઇન્ટુ -1 -1. હવે પહેલી રોનું બીજી કોલમ સાથે, સો 3 ઇન્ટુ 1 3 પ્લસ 1 ઇન્ટુ 2 2. હવે આપણે બીજી રોનું મલ્ટિપ્લિકેશન કરીશું તો -1 ઇન્ટુ 3 એટલે -3 પ્લસ 2 ઇન્ટુ -1 -2. હવે બીજી રોનું બીજી કોલમ સાથે એટલે -1 આ બેનો ગુણાકાર પ્લસ 2 ઇન્ટુ 2 4. તો 9 -1 એટલે કે 8, અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. 3 પ્લસ 2 5, -3 પ્લસ માઇનસ માઇનસ, સો -3 -2 -5, -1 પ્લસ 4 એટલે કે 3. તો આપણને અહીંયા એ સ્ક્વેરની કિંમત મળી ગઈ છે. હવે આપણે જે સાબિત કરવાનું છે એના ડાબી બાજુથી આપણે શરૂ કરીએ. તો ડાબી બાજુ બરાબર એ સ્ક્વેર માઇનસ 5a પ્લસ 7i2. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેરની કિંમત આપણે અહીંથી મૂકી દઈએ એટલે 8 5 -5 3 -5 ઇન્ટુ એ. તો એ મેટ્રિક્સ જે આપણને આપેલો છે એ અહીંયા લખી દઈએ એટલે 3 1 -1 2 પ્લસ 7 I2 એટલે આઇડેન્ટિટી મેટ્રિક્સ ઓફ ઓર્ડર 2 એટલે કે એકમ શ્રેણિક એટલે 1 0 0 1. હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન કરી દેવાનું છે. તો આને એઝ ઇટ ઇઝ રાખીએ 8 5 -5 3. અહીંયા હું 5 ને અંદર લઈ જઉં છું. સો 5 ઇન્ટુ 3 15, 5 ઇન્ટુ 1 5, 5 ઇન્ટુ -1 -5, 5 ઇન્ટુ 2 10. મિત્રો અહીંયા ધ્યાન રાખજો, આપણે 5 ને અંદર લઈ ગયા છીએ એટલે આ જે માઇનસ છે એને આપણે બહાર જ રાખીશું. પ્લસ 7 ને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો 7 ઇન્ટુ 1 7, 7 ઇન્ટુ 0 0, 7 ઇન્ટુ 0 0, 7 ઇન્ટુ 1 7. હવે આપણે આનું એડિશન કે સબટ્રેક્શન જે કરી દઈએ તો આ બેનું સબટ્રેક્શન કરવાનું છે અને આ એડ કરવાનું છે. તો એને આપણે એક જ સ્ટેપમાં કરી શકીએ. 8 માઇનસ 15 પ્લસ 7. તો આ એલિમેન્ટમાંથી આ સબટ્રેક્ટ કરવાનું છે અને આ એલિમેન્ટ એડ કરવાનું છે. તો 8 માઇનસ 15 પ્લસ 7 આપણે લખી દીધું. એ જ રીતે 5 માઇનસ છે એટલે -5 પ્લસ 0. તે જ રીતે અહીંયા નીચે પણ -5 -5 પ્લસ 0 અને લાસ્ટ એલિમેન્ટ માટે 3 માઇનસ 10 3 માઇનસ 10 પ્લસ 7. તો 8 પ્લસ 7 15, 15 માઇનસ 15 0. તો આ 0 થઈ ગયું. 5 માઇનસ 5 0 પ્લસ 0 એટલે કે 0. ये -5 प्लस 5 0 प्लस 0 0. 3 प्लस 7 10, 10 माइनस 10 0. તો આપણને અહીંયા શૂન્ય શ્રેણિક મળી જાય છે કે જે આપણે સાબિત કરવા માગતા હતા. તો આપણને જે સાબિત કરવા માટે કીધેલું છે એ આપણે પહેલાં શોધી લઈએ છીએ અને પછી ડાબી બાજુથી ચાલુ કરીએ છીએ. એની અંદર કિંમતો મૂકી દઈએ છીએ તો જમણી બાજુ બહુ ઇઝીલી પ્રૂવ થઈ જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, જો a ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 2 3 1, અહીંયા આપણને 2/2 નો મેટ્રિક્સ આપેલો છે અને b ઇઝ ઇક્વલ ટુ -1 5 4 -3 આ પણ 2/2 નો મેટ્રિક્સ છે હોય તો સાબિત કરો a ઇન્ટુ b ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ b ટ્રાન્સપોઝ ઇન્ટુ a ટ્રાન્સપોઝ. તો આ મેટ્રિક્સની એક પ્રોપર્ટી જ હતી, મલ્ટિપ્લિકેશનમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા. એ અહીંયા વેરીફાઈ કરવાની છે. તો એ વેરીફાઈ થશે જ, કોઈ હિસાબે નહીં થાય એવું નહીં બને. તો આપણે અહીંયા
પહેલાં લેફ્ટ સાઈડ ફાઇન્ડ આઉટ કરી લઈએ. લેફ્ટ સાઈડમાં શું છે? એ ઇન્ટુ બી અને પછી એનું ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત શ્રેણિક. તો પહેલાં એ ઇન્ટુ બી શોધી કાઢીએ એટલે બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન. બંને 2x2ના મેટ્રિક્સ છે એટલે મલ્ટિપ્લિકેશન થશે. પહેલાંની કોલમ ને બીજાની રો સરખી છે એટલે 2 -2 3 1 ઇન્ટુ -1 5 4 -3. આ બંને મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરીએ કઈ રીતે? આડી ઊભી. તો અહીંયા રો લઈ લઈએ, અહીંયા કોલમ લઈ લઈએ. સો 2 -1 -2 પ્લસ -2 ઇન્ટુ 4 -8. હવે પહેલી રોનું બીજી કોલમ સાથે. સો 2 ઇન્ટુ 5 10 પ્લસ -2 ઇન્ટુ -3 એટલે કે 6. હવે બીજી રોનું મલ્ટિપ્લિકેશન પહેલી કોલમ સાથે અને બીજી કોલમ સાથે. સો 3 ઇન્ટુ -1 -3 પ્લસ 1 ઇન્ટુ 4 4. હવે બીજી રોનું મલ્ટિપ્લિકેશન બીજી કોલમ સાથે. સો 3 ઇન્ટુ 5 15 પ્લસ 1 ઇન્ટુ -3 -3. તો આ થઈ ગયું -2 -8 પ્લસ માઇનસ માઇનસ એટલે -10 10 પ્લસ 6 16 -3 પ્લસ 4 1 પ્લસ માઇનસ માઇનસ એટલે 15 -3 એટલે કે 12. તો આ આપણને a ઇન્ટુ બી મળી ગયું. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડમાં શું શોધવાનું છે? a ઇન્ટુ બીનું ટ્રાન્સપોઝ. તો અહીંયા આપણે શું કરીએ? a ઇન્ટુ બીનું ટ્રાન્સપોઝ કરી નાખીએ. ટ્રાન્સપોઝ આપણે કઈ રીતે કરીએ છીએ? એટલે પરિવર્ત શ્રેણી. તો રોને આપણે કોલમમાં ચેન્જ કરી દઈએ છીએ. તો અહીંયા જે પહેલી રો છે એ બની જશે પહેલી કોલમ અને બીજી રો જે છે એ બની જશે બીજી કોલમ. તો આ જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એ આપણને મળી ગયું અને આપણે આપી દઈએ નંબર 1. હવે જે રીતે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ફાઇન્ડ આઉટ કર્યું છે એ જ રીતે આપણે રાઇટ હેન્ડ સાઈડ શોધીશું. તો રાઇટ હેન્ડ સાઈડમાં આપણને શું શોધવા માટે કીધું છે? બી ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ. તો બી ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ. તો આપણે અહીંયા પહેલાં બી ટ્રાન્સપોઝ લખી દઈએ. તો આ આપણી પાસે બી છે એનું આપણે અહીંયા ટ્રાન્સપોઝ કરી નાખીએ. ટ્રાન્સપોઝ કેવી રીતે કરીશું? રોને કોલમમાં ચેન્જ કરી દઈએ એટલે -1 5 બીજી રો બીજી કોલમ બની જશે એટલે 4 -3. અહીંયા આપણે યાદ રાખીશું કે પહેલાં બી છે ને પછી એ છે. અહીંયા મેટ્રિક્સનો ગુણાકાર એ ક્રમના નિયમનું પાલન કરતું નથી. એટલે જે ક્રમ છે એ આપણે ધ્યાનથી લખવાના છે અને એ પ્રમાણે જ કેલ્ક્યુલેશન કરવાનું છે. તો આપણે બી ટ્રાન્સપોઝ લખી દીધું ઇન્ટુ એ ટ્રાન્સપોઝ. તો આ જે મેટ્રિક્સ એ છે એની રોને કોલમમાં ચેન્જ કરી દઈએ. તો આ થઈ જશે 2 -2 અને બીજી રોને કોલમમાં લખી દઈએ એટલે કે 3 1. હવે આપણે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીશું. મલ્ટિપ્લિકેશન થશે કે કેમ? તો પહેલાંની નંબર ઓફ કોલમ અને બીજાની નંબર ઓફ રો સરખી છે માટે મલ્ટિપ્લિકેશન થશે. કઈ રીતે મલ્ટિપ્લિકેશન કરીશું? તો આડી ઊભી એટલે પહેલાંની રો બીજાની કોલમ. સો -1 ઇન્ટુ 2 -2 પ્લસ 4 ઇન્ટુ -2 -8. હવે પહેલી રોનું બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન. સો -1 ઇન્ટુ 3 -3 પ્લસ 4 ઇન્ટુ 1 4. તો પહેલી રોનું મલ્ટિપ્લિકેશન બંને કોલમ સાથે થઈ ગયું. હવે આપણે બીજી રોનું મલ્ટિપ્લિકેશન પહેલી કોલમ સાથે અને બીજી કોલમ સાથે. સો 5 ઇન્ટુ 2 10 પ્લસ -3 ઇન્ટુ -2 એટલે કે 6. હવે બીજી રોનું બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન. સો 5 ઇન્ટુ 3 15 પ્લસ -3 ઇન્ટુ 1 -3. હવે આપણે આનું સિમ્પ્લિફિકેશન કરી દઈએ. તો -2 -8 એટલે કે -10
-3 + 4 એટલે કે 1, 10 + 6 16 ± -15 - 3 એટલે કે 12. તો આ આપણને મળી ગયું છે B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ. આને આપણે આપી દઈએ નંબર 2. તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ 1ની અંદર છે A ઇન્ટુ B ટ્રાન્સપોઝ અને 2ની અંદર છે B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ. બંનેના શ્રેણિક સમાન છે, 2x2ના મેટ્રિક્સ છે, કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ એટલે કે અનુરૂપ ઘટકો સરખા છે, -10 -10, અહીંયા 1 1, 16 16, 12 12. તો આપણે શું લખી શકીએ? 1 અને 2 પરથી A ઇન્ટુ B ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ. એટલે આપણને જે સાબિત કરવા માટે કીધું છે એ અહીંયા સાબિત થઈ જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે A ઇઝ ઇક્વલ ટુ 1 2 3 -1 એટલે કે 2x2નો મેટ્રિક્સ. B છે -1 0 1 2, આ પણ 2x2નો મેટ્રિક્સ છે. અને C ઇઝ ઇક્વલ ટુ 3 1 -2 0 એટલે આ પણ 2x2નો મેટ્રિક્સ છે. અને આપણે સાબિત કરવાનું છે કે A ઇન્ટુ B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ AB પ્લસ AC. તો આ આપણે મેટ્રિક્સનો ગુણધર્મ જોઈ ગયા હતા, વિભાજનનો નિયમ. A ઇન્ટુ બ્રેકેટમાં B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ B પ્લસ A ઇન્ટુ C. અહીંયા કોઈ પણ બે મેટ્રિક્સનું એડિશન બી થઈ શકશે, મલ્ટિપ્લિકેશન બી થઈ શકશે. કેમ કે A B C બધા જ મેટ્રિક્સ 2x2ના છે એટલે રો અને કોલમ બધું સરખું છે. એટલે અહીંયા એડિશનની પ્રોપર્ટી બી સેટિસ્ફાય થશે, મલ્ટિપ્લિકેશનની પ્રોપર્ટી પણ સેટિસ્ફાય થશે. તો આપણે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ પહેલાં ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણી પાસે શું છે? A ઇન્ટુ B પ્લસ C. તો પહેલાં હું B પ્લસ C શોધી કાઢું છું. તો B પ્લસ C પહેલાં B લખી દઈએ, -1 0 1 2 પ્લસ C છે 3 1 -2 0. આ બંનેનું એડિશન કરી દઈએ. એડિશન કઈ રીતે કરીએ છીએ? કોરસ્પોન્ડિંગ એલિમેન્ટનું એડિશન કરવાનું છે. સો -1 પ્લસ 3 એટલે કે 2, 0 પ્લસ 1 એટલે કે 1, 1 પ્લસ -2 એટલે 1 -2 એટલે -1, 2 પ્લસ 0 એટલે કે 2. તો આ આપણને B પ્લસ C મળી ગયું છે. હવે આપણે A ઇન્ટુ B પ્લસ C શોધી કાઢીએ. તો પહેલાં હું મેટ્રિક્સ A લખી નાખું. મેટ્રિક્સ A છે આપણી પાસે 1 2 3 -1 અને હવે B પ્લસ Cનો જે આ જવાબ આપણને મળ્યો છે એને આપણે લખી દઈએ 2 1 -1 2. આ બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. બંને 2x2 મેટ્રિક્સ છે એટલે મલ્ટિપ્લિકેશન ખૂબ જ ઇઝીલી થઈ જશે. આડી અને ઊભી એટલે આની રો અને આની કોલમ. 1 ઇન્ટુ 2 2 પ્લસ 2 ઇન્ટુ -1 -2. તો પહેલી રોનું પહેલી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું. હવે આપણે પહેલી રોનું બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરીશું. તો 1 ઇન્ટુ 1 1 પ્લસ 2 ઇન્ટુ 2 4. હવે આપણે બીજી રો લઈ લઈએ. સો 3 ઇન્ટુ 2 6 પ્લસ -1 ઇન્ટુ -1 પ્લસ 1. હવે બીજી રોનું બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન. સો 3 ઇન્ટુ 1 3 પ્લસ -1 ઇન્ટુ 2 -2. તો આ થઈ ગયું 2 પ્લસ માઇનસ માઇનસ એટલે 2 - 2 0, 1 પ્લસ 4 5, 6 પ્લસ 1 7 અને 3 પ્લસ માઇનસ માઇનસ, so 3 - 2 1. તો આ જે કિંમત મળી છે આપણને A ઇન્ટુ B પ્લસ Cની મળી છે. આને હું આપી દઉં છું નંબર 1. એટલે આ આપણને લેફ્ટ હેન્ડ સાઈડ મળી ગયું છે. હવે એ જ રીતે આપણે અહીંયા રાઇટ હેન્ડ સાઈડ શોધવાનું છે. તો રાઇટ હેન્ડ સાઈડમાં આપણને શું જોઈએ છે? AB પ્લસ AC. તો આપણે AB શોધી કાઢીએ.
એટલે એ અને બીનું મલ્ટિપ્લિકેશન. તે જ રીતે આપણે AC શોધી કાઢીએ એટલે કે એ અને સીનું મલ્ટિપ્લિકેશન અને બંનેને એડ કરી દઈએ, એને આપી દઈએ નંબર 2 ને 1 અને 2 પરથી આ પ્રૂવ થઈ જશે. તો આપણે AB શોધી કાઢીએ પહેલાં. A ઇન્ટુ બી, તો A છે 1 2 3 -1 ઇન્ટુ બી છે -1 0 1 2. ચલો મલ્ટિપ્લિકેશન ફરીથી આડી અને ઊભી. આનું મલ્ટિપ્લિકેશન આની સાથે -1 + 2. હવે આ કોલમ સાથે મલ્ટિપ્લિકેશન 1 ઇન્ટુ 0 0 + 2 ઇન્ટુ 2 4. હવે બીજી રોનું મલ્ટિપ્લિકેશન, સો 3 ઇન્ટુ -1 -3 પ્લસ -1 ઇન્ટુ 1 -1. હવે બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન 3 ઇન્ટુ 0 0 પ્લસ -1 ઇન્ટુ 2 -2. તો આ થઈ ગયા 1 4 -3 -1 એટલે -4 ને 0 ± -2. તો આ મને A ઇન્ટુ બી મળી ગયું છે. તે જ રીતે હું A ઇન્ટુ સી શોધી કાઢું. પહેલાં A લખીશું આપણે 1 2 3 -1 ઇન્ટુ સી લખીશું એટલે કે 3 1 -2 0. આ બંનેનું મલ્ટિપ્લિકેશન ફરીથી આડી અને ઊભી. તો આ રોનું મલ્ટિપ્લિકેશન આ કોલમ સાથે શું થઈ જશે? 1 ઇન્ટુ 3 3 પ્લસ 2 ઇન્ટુ -2 -4. હવે બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન 1 ઇન્ટુ 1 1 પ્લસ 2 ઇન્ટુ 0 0. હવે બીજી રોનું મલ્ટિપ્લિકેશન 3 ઇન્ટુ 3 9 પ્લસ -1 ઇન્ટુ -2 એટલે કે +2. હવે બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન, સો 3 ઇન્ટુ 1 3 પ્લસ -1 ઇન્ટુ 0 0. તો આ થઈ જશે 3 - 4 એટલે -1 1 + 0 1 9 + 2 11 3 + 0 3. તો આપણને AC મળી ગયું છે, આ AB મળી ગયું છે. હવે આપણે આ જે જમણી બાજુ છે એ ફાઇન્ડ આઉટ કરવાનો પ્રયત્ન કરીએ. તો AB પ્લસ AC, તો ABની કિંમત છે 1 4 -4 -2 પ્લસ -1 1 11 3. આનું આપણે એડિશન કરી નાખીએ તો 1 પ્લસ -1 એટલે કે 0 4 પ્લસ 1 5 -4 પ્લસ 11 એટલે એ થઈ ગયા 7 -2 પ્લસ 3 એટલે કે 1. તો અહીંયા આપણને આ AB પ્લસ AC મળી ગયું છે. આને આપણે આપી દઈએ નંબર 2. તો અહીંયા આપણે ફ્રોમ 1 એન્ડ 2, 1માં આપણે શોધ્યું છે A ઇન્ટુ બી પ્લસ સી કે જેનો આન્સર છે 0 5 7 1. 2માં આપણે શોધ્યું છે AB પ્લસ AC કે જેનો આન્સર 0 5 7 1. એટલે કે બંનેના જવાબ આપણને અહીંયા સેમ મળે છે. તો 1 અને 2 પરથી શું કહી શકીએ આપણે? A ઇન્ટુ બ્રેકેટ B પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ AB પ્લસ AC. આ રિઝલ્ટ આપણો અહીંયા પ્રૂવ થાય છે. તો જે સાબિત કરવા માટે કીધું હતું અહીંયા સાબિત થઈ ગયું છે. આ જે પ્રોપર્ટી છે, આ પ્રોપર્ટીનું નામ શું છે? વિભાજનનો નિયમ. એટલે આ કોઈપણ મેટ્રિક્સ કે જ્યાં એડિશન મલ્ટિપ્લિકેશન પોસિબલ હશે ત્યાં આ પ્રોપર્ટી વેરીફાય થશે જ. જો પ્રોપર્ટી વેરીફાય ના થાય તો આપણે એક વખત ચેક કરવાનું છે કે ક્યાંક આપણે મિસ્ટેક તો નથી કરી. તો મિત્રો આ રીતે આપણે આ દાખલાને બહુ સહેલાઈથી કરી શકીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, એ આપણને આપેલું છે અહીંયા 2x2નું મેટ્રિક્સ. શું ફાઇન્ડ આઉટ કરવા માટે કીધું છે? A² + I.
એટલે કે એ સ્ક્વેર એટલે એ મેટ્રિક્સનું ફરીથી મેટ્રિક્સ એ સાથે આપણે ગુણાકાર કરીશું એટલે આપણને એ સ્ક્વેર મળશે પ્લસ આઈ શું છે આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે કે એકમ શ્રેણી એ બંનેનું એડિશન કરી દેવાનું છે. તો પહેલાં આપણે અહીંયા એ સ્ક્વેર શોધી કાઢીએ. તો એ સ્ક્વેર કઈ રીતે શોધીશું મિત્રો? એ ઇન્ટુ એ. પહેલાં અહીંયા હું એ લખી નાખું -1 2 -2 4 ઇન્ટુ -1 2 -2 4. તો અહીંયા મેં મેટ્રિક્સ એ લખ્યું છે અને ફરીથી મેટ્રિક્સ એ સાથેનું મલ્ટિપ્લિકેશન. હવે મલ્ટિપ્લિકેશન કઈ રીતે થશે? આડી ને ઊભી. તો આનું મલ્ટિપ્લિકેશન આની સાથે. તો -1 ઇન્ટુ -1 +1 પ્લસ 2 ઇન્ટુ -2 -4. હવે પહેલી રોનું મલ્ટિપ્લિકેશન બીજી કોલમ સાથે. સો -1 ઇન્ટુ 2 -2 પ્લસ 2 ઇન્ટુ 4 8. હવે એ જ રીતે આપણે બીજી રોનું મલ્ટિપ્લિકેશન પહેલી કોલમ સાથે. સો -2 ઇન્ટુ -1 2 પ્લસ 4 ઇન્ટુ -2 -8. હવે આપણે બીજી રોનું મલ્ટિપ્લિકેશન બીજી કોલમ સાથે કરી દઈએ એટલે -2 ઇન્ટુ 2 -4 પ્લસ 4 ઇન્ટુ 4 16. આનું સિમ્પ્લિફિકેશન કરી દઈએ આપણે. તો 1 -4 એટલે -3 -2 પ્લસ 8 એટલે કે 6 2 -8 એટલે -6 અને -4 પ્લસ 16 એટલે કે 12. તો આ આપણને એ સ્ક્વેરની કિંમત મળી ગઈ છે. હવે એ જ રીતે આપણે એ સ્ક્વેર પ્લસ આઈ શોધી કાઢીએ. તો એ સ્ક્વેરની કિંમત અહીંયા આપણને મળી ગઈ છે -3 6 -6 12 પ્લસ આઈ એટલે એકમ શ્રેણિક. કયા ઓર્ડરનો એકમ શ્રેણિક થશે? તો જે ઓર્ડરનો અહીંયા આપણને એ આપેલો છે એટલે કે 2/2 એ જ ઓર્ડરનો આપણે એકમ શ્રેણિક લેવાનો છે. તો એ એકમ શ્રેણિક થઈ જશે 1 0 0 1. બંનેને આપણે એડ કરી દેવાના છે. સો -3 પ્લસ 1 એટલે -2 6 પ્લસ 0 6 -6 પ્લસ 0 એટલે -6 12 પ્લસ 1 એટલે 13. તો આ થઈ ગયો આપણો આન્સર એટલે કે એ સ્ક્વેર પ્લસ આઈની કિંમત. નેક્સ્ટ એક્ઝામ્પલ છે. અહીંયા આપણને 3 મેટ્રિક્સ આપ્યા છે. એ 3/3 નો મેટ્રિક્સ, બી 3/3 નો મેટ્રિક્સ અને સી પણ 3/3 નો મેટ્રિક્સ છે. એટલે ત્રણેય મેટ્રિક્સમાં 3 રો અને 3 કોલમ આવેલી છે. આપણે સાબિત કરવાનું છે કે એનું બીની સાથે મલ્ટિપ્લિકેશન અને એનું સીની સાથે મલ્ટિપ્લિકેશન બંને સેમ છે. તો આપણે પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડ ફાઇન્ડ કરી લઈએ અને રાઇટ હેન્ડ સાઈડ ફાઇન્ડ કરી લઈએ. બંને માટે સેમ આન્સર મળવા જોઈએ તો આ પ્રૂવ થઈ જશે. તો આપણે પહેલાં એ બી શોધી કાઢીએ. અહીંયા હું પહેલાં એ લખી નાખું 1 2 0 1 1 0 -1 4 0 ઇન્ટુ બી લખી નાખું છું 1 2 3 1 1 -1 2 2 2. બંને 3/3 ના મેટ્રિક્સ છે એટલે પહેલાની નંબર ઓફ કોલમ અને બીજાની નંબર ઓફ રો સરખી છે એટલે મલ્ટિપ્લિકેશનની કન્ડિશન સેટિસ્ફાય થાય છે એટલે આપણે આનું મલ્ટિપ્લિકેશન કરી શકીશું. મલ્ટિપ્લિકેશન કરીશું કઈ રીતે? એ જ આપણું આડી ઊભી એટલે આની આપણે પહેલી રો લઈ લઈએ, એનું મલ્ટિપ્લિકેશન પહેલી કોલમ સાથે. તો આ આપણને મળશે 1 ઇન્ટુ 1 1 પ્લસ 2 ઇન્ટુ 1 2 પ્લસ 0 ઇન્ટુ 2 0. તો પહેલી રોનું પહેલી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું. હવે પહેલી રોનું બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરીએ. સો 1 ઇન્ટુ 2 2 પ્લસ 2 ઇન્ટુ 1 2 પ્લસ 0 ઇન્ટુ 2 0. હવે આપણે ત્રીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરીએ. સો 1 ઇન્ટુ 3 3
પ્લસ 2 ઇન્ટુ -1 -2 પ્લસ 0 ઇન્ટુ 2 0. તો પહેલી રોનું મલ્ટિપ્લિકેશન ત્રણેય કોલમ સાથે થઈ ગયું છે. હવે આપણે એ જ રીતે બીજી રોનું મલ્ટિપ્લિકેશન ત્રણ કોલમ સાથે કરીએ તો શું મળશે આપણને? 1 ઇન્ટુ 1 1 પ્લસ 1 ઇન્ટુ 1 1 પ્લસ 0 ઇન્ટુ 2 0. હવે બીજી કોલમ સાથે 1 ઇન્ટુ 2 2 પ્લસ 1 ઇન્ટુ 1 1 પ્લસ 0 ઇન્ટુ 2 0. હવે ત્રીજી કોલમ સાથે 1 ઇન્ટુ 3 3 પ્લસ 1 ઇન્ટુ -1 -1 પ્લસ 0 ઇન્ટુ 2 0. હવે આપણે ત્રીજી રો લઈ લઈએ. -1 ઇન્ટુ 1 -1 પ્લસ 4 ઇન્ટુ 1 4 પ્લસ 0 ઇન્ટુ 2 0. હવે બીજી કોલમ સાથે -1 ઇન્ટુ 2 -2 પ્લસ 4 ઇન્ટુ 1 4 પ્લસ 0 ઇન્ટુ 2 0. હવે ત્રીજી કોલમ સાથે -1 ઇન્ટુ 3 -3 પ્લસ 4 ઇન્ટુ -1 -4 પ્લસ 0 ઇન્ટુ 2 0. તો આ મલ્ટિપ્લિકેશન થઈ ગયું છે. હવે આપણે એનું એડિશન સબટ્રેક્શન જે છે કરી નાખીએ તો 1 પ્લસ 2 3 2 પ્લસ 2 4 3 માઇનસ 2 1 2 3 3 માઇનસ 1 2 -1 પ્લસ 4 એટલે કે 3 -2 પ્લસ 4 એટલે કે 2 -3 -4 એટલે કે -7. તો આ આપણને A ઇન્ટુ બીનો આન્સર મળી ગયો છે અને આપણે આપી દઈએ નંબર 1. હવે આ જ રીતે આપણે A ઇન્ટુ C શોધી કાઢીએ. A ઇન્ટુ C ઇઝ ઇક્વલ ટુ પહેલાં A લખી નાખું હું 1 2 0 1 1 0 -1 4 0 ઇન્ટુ C છે આપણું 1 2 3 1 1 -1 1 1 1. આ બેનું મલ્ટિપ્લિકેશન કરી દઈએ. ફરીથી કન્ડિશન સેટિસ્ફાય થાય છે. પહેલાંની કોલમ છે 3 બીજાની રો છે 3 એટલે મલ્ટિપ્લિકેશન થશે. આડી ને ઊભી એ રીતે આપણે મલ્ટિપ્લિકેશન કરી દેવાનું છે. તો શું મળશે આપણને? 1 ઇન્ટુ 1 1 પ્લસ 2 ઇન્ટુ 1 2 પ્લસ 0 ઇન્ટુ 1 0. હવે બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન 1 ઇન્ટુ 2 2 પ્લસ 2 ઇન્ટુ 1 2 પ્લસ 0 ઇન્ટુ 1 0. હવે ત્રીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન 1 ઇન્ટુ 3 3 પ્લસ 2 ઇન્ટુ -1 -2 પ્લસ 0 ઇન્ટુ 1 0. હવે આપણે અહીંયા બીજી રો લઈ લઈએ. 1 ઇન્ટુ 1 1 પ્લસ 1 પ્લસ 0. હવે આની સાથે 1 ઇન્ટુ 2 2 પ્લસ 1 પ્લસ 0. હવે ત્રીજી કોલમ સાથે 1 ઇન્ટુ 3 3 પ્લસ 1 ઇન્ટુ -1 -1 પ્લસ 0 ઇન્ટુ 1 0. હવે આપણે અહીંયા ત્રીજી રો લઈ લઈએ. ત્રણે સાથે મલ્ટિપ્લિકેશન -1 પ્લસ 4 પ્લસ 0. બીજી કોલમ સાથે -1 ઇન્ટુ 2 -2 પ્લસ 4 પ્લસ 0. હવે ત્રીજી કોલમ સાથે -1 ઇન્ટુ 3 -3 4 ઇન્ટુ -1 -4 એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ ગયું અને પ્લસ 0 ઇન્ટુ 1 0. તો આ થઈ ગયા 1 પ્લસ 2 3 4 3 માઇનસ 2 એટલે કે 1 1 પ્લસ 1 2 2 પ્લસ 1 3 3 માઇનસ 1 2 -1 પ્લસ 4 3 માઇનસ 2 પ્લસ 4 2 અને -7. તો આ A ઇન્ટુ Cનો આન્સર છે અને આપણે આપી દઈએ નંબર 2. તો આપણે જોઈ શકીએ છીએ ABનો આન્સર અને ACનો આન્સર બંને સરખા છે, બંને સમાન શ્રેણિકાવા છે. 3 4 1 3 4 1. બીજી રો છે 2 3 2 2 3 2 3 2 -7 3 2 -7. તો 1 અને 2 પરથી AB ઇઝ ઇક્વલ ટુ AC બહુ ઇઝીલી પ્રૂવ થઈ જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે
એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ ધીસ મેટ્રિક્સ. એટલે અહીંયા આપણને મેટ્રિક્સ એ અને બી નથી આપેલા, એ પ્લસ બીનું એડિશન આપેલું છે, આ જે મેટ્રિક્સ છે. એ જ રીતે એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ ધીસ મેટ્રિક્સ, એટલે એ માઇનસ બી આપેલા છે હોય તો એ ઇન્ટુ બી શોધો. તો એ ઇન્ટુ બી શોધવા માટે આપણે પહેલાં એ મેટ્રિક્સ શોધવો પડે અને મેટ્રિક્સ બી શોધવો પડે. તો અહીંયા મેટ્રિક્સ સમીકરણ છે, શ્રેણિક સમીકરણ. તો જે રીતે આપણે લોપની રીતથી એલ્જેબ્રિક ઇક્વેશન સોલ્વ કરીએ છીએ એ જ રીતે આપણે અહીંયા મેટ્રિક્સ ઇક્વેશનને સોલ્વ કરીશું. તો અહીંયા એ પ્લસ બી ને એ માઇનસ બી આપેલું છે. માની લો કે આ છે આપણું ઇક્વેશન 1 ને આ છે આપણું ઇક્વેશન 2. આ બંને ઇક્વેશનને હું એડ કરી દઉં એટલે 1 પ્લસ પ્લસ 2 કરી દઈએ તો શું મળશે આપણને અહીંયા? એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1 3 0. આપણું ઇક્વેશન 1 છે. ઇક્વેશન 2 છે આપણું એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 3 1 1 4. તો આ બંનેને આપણે એડ કરવાના છે તો શું થઈ જશે? અહીંયા પ્લસ બી માઇનસ બી કેન્સલ થઈ જશે, એ પ્લસ એ 2a થઈ જશે. ને આ બાજુ આપણે આ બંને મેટ્રિક્સને એડ કરી દઈએ. સો કઈ રીતે એડ કરીશું? અનુરૂપ ઘટકોનો સરવાળો કરી દઈએ. સો 1 પ્લસ 3 4 માઇનસ 1 પ્લસ 1 0 3 પ્લસ 1 4 ને 0 પ્લસ 4 4. તો અહીંયા આપણી પાસે 2a છે માટે a બરાબર શું થઈ જશે? આ 2 ને સામેની સાઈડ લઈ જઈએ એટલે 1/2 થઈ જશે 4 0 4 4. સો a ઇઝ ઇક્વલ ટુ આ 1/2 ને હું અંદર મલ્ટીપ્લાય કરી દઉં. સો 1/2 ઇન્ટુ 4 એટલે 4/2 એટલે કે 2. 1/2 ઇન્ટુ 0 0. 1/2 ઇન્ટુ 4 2. 1/2 ઇન્ટુ 4 2. તો આ આપણને મેટ્રિક્સ એ મળી ગયું અહીંયા. હવે આપણે મેટ્રિક્સ બી શોધવું છે. તો બી કઈ રીતે શોધી શકીએ? તો અહીંયા કોઈ પણ એક સમીકરણમાં, સમીકરણ 1 અથવા 2માં આપણે એની કિંમત મૂકી દઈએ તો આપણને શ્રેણિક બી મળી જશે. તો અહીંયા હું આ પહેલું લઈ લઉં છું, એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1 3 0. તો અહીંયાથી બી શું થઈ જશે? 1 માઇનસ 1 3 0. આ એને હું જમણી બાજુ લઈ જઉં છું એટલે એ માઇનસ થઈ જશે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1 3 0 માઇનસ અહીંયા આપણે મેટ્રિક્સ એ મૂકી દઈએ. તો મેટ્રિક્સ એ આપણને અહીંયા શું મળ્યું છે સમીકરણ 1 થી? સો 2 0 2 2. તો આની આપણે અહીંયા બાદબાકી કરી દઈએ તો શું મળશે? આપણે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ સબટ્રેક્ટ કરવાના છે. તો 1 માઇનસ 2 માઇનસ 1 માઇનસ 1 માઇનસ 0 એટલે માઇનસ 1 3 માઇનસ 2 એટલે કે 1 0 માઇનસ 2 એટલે કે માઇનસ 2. તો મને અહીંયા બી પણ મળી ગયું છે. હવે આપણને અહીંયા શું ફાઇન્ડ કરવા માટે કીધેલું છે? તો આપણને એ ઇન્ટુ બીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે કીધેલી છે. આપણને અહીંયા એ મળી ગયું સમીકરણ 1 પરથી, અહીંયા આપણને બી મળી ગયું અહીંયા 2 પરથી. તો આપણે એ ઇન્ટુ બી લખી નાખીએ. એની કિંમત એક ઉપરથી લઈ લઈએ આપણે તો શું થઈ જશે? 2 0 2 2 ઇન્ટુ બી છે આપણું -1 -1 1 -2. તો આપણે આ સમીકરણને સોલ્વ કરીને એ અને બીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લીધી અને એ વેલ્યુને આપણે અહીંયા મૂકી દઈએ છીએ. હવે આપણે ફક્ત આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. મલ્ટિપ્લિકેશન થશે કે કેમ? તો શું છે કન્ડિશન? પહેલાંની નંબર ઓફ કોલમ અને બીજાની નંબર ઓફ રો સરખી હોવી જોઈએ. તો આની કોલમ છે 2, આની રો છે 2 એટલે મલ્ટિપ્લિકેશન થઈ શકશે. મલ્ટિપ્લિકેશન કરીશું કઈ રીતે? આપણે આડી ઊભી એટલે પહેલાંની રો બીજાની કોલમ, તો આનું મલ્ટિપ્લિકેશન કરી દઈએ આપણે. તો
પહેલી રોનું મલ્ટિપ્લિકેશન આની સાથે કરીએ. સો 2 ઇન્ટુ -1 -2 પ્લસ 0 ઇન્ટુ 1 0. હવે બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરીએ. સો 2 ઇન્ટુ -1 -2 પ્લસ 0. હવે આપણે બીજી રોનું મલ્ટિપ્લિકેશન કરીએ પહેલી કોલમ સાથે. સો 2 ઇન્ટુ -1 -2 પ્લસ 2 ઇન્ટુ 1 2. હવે બીજી કોલમ સાથે. સો 2 ઇન્ટુ -1 -2 પ્લસ 2 ઇન્ટુ -2 -4. તો આ થઈ ગયું -2 -2 પ્લસ 2 0 -2 -4 એટલે કે -6. તો આ આપણને a ઇન્ટુ બીની વેલ્યુ મળી ગઈ છે. ધીસ ઇઝ અવર આન્સર. તો અહીંયા શું કર્યું મિત્રો આપણે? અહીંયા આપણને a અને b ડાયરેક્ટલી નહોતા આપેલા, a પ્લસ બી આપેલું છે અને a માઇનસ બી આપેલું છે. તો આપણે એને સમીકરણ તરીકે લઈને લોપની રીતથી સોલ્વ કર્યું. તો પહેલાં આપણે આ બંનેને એડ કરી દઈએ છીએ તો આપણને એની વેલ્યુ મળી જાય છે. હવે એની વેલ્યુ ગમે તે એકમાં મૂકી દઈએ તો આપણને બીની વેલ્યુ મળી જાય છે. અને પછી જે આપણે શોધવાનું છે a ઇન્ટુ બી, તો મેટ્રિક્સ એ અને મેટ્રિક્સ બી મૂકી દીધું, એમનું મલ્ટિપ્લિકેશન કરી દીધું, તો આપણને એ બીની વેલ્યુ મળી ગઈ. તો આજના લેક્ચર નંબર 7માં આપણે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનના ઘણા બધા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી છે. અત્યાર સુધી આપણે મેટ્રિક્સની પ્રોપર્ટી, એના વિવિધ ઓપરેશન એટલે કે બે મેટ્રિક્સનો સરવાળો, બાદબાકી, બે મેટ્રિક્સનો ગુણાકાર, મેટ્રિક્સનું સ્કેલરથી મલ્ટિપ્લિકેશન, એની પ્રોપર્ટીઝ અને એના વિવિધ એક્ઝામ્પલ્સ જોઈ ગયા છે. આવતા લેક્ચરની અંદર આપણે એડજોઇન્ટ મેટ્રિક્સ શું છે, મેટ્રિક્સનો ઇન્વર્સ શું છે અને સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન અને મેટ્રિક્સની મદદથી કઈ રીતે સોલ્વ કરી શકાય એ આપણે જોઈશું. જય ભારત, જય ગુજરાત.